હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. તો જો મારી મમ્મીની અચાનક તબિયત બગડી ગઈ છે. જો મારી મમ્મી સૂતી છે. મમ્મી જા શું છે મમ્મી? સનીભાઈ તબિયત ખરાબ થઈ ગઈ. જો મારી મમ્મી તબિયત ખરાબ થઈ ગઈ છે ને એને જવાનું છે દવાખાને. જવું છે? તું લઈ જાય હા હે? હા, મારે નિશાળ ન જવાનું હોય. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો તબિયત ખરાબ થઈ ગઈ છે ને આજે તો જો હાર્દિકભાઈ બ્લોગ ચાલુ કર્યો છે. હાર્દિક, હા તો અમારે જવાનું છે દવાખાને આખડી. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. કા હા જો મારી મમ્મી તબિયત બગડી ગઈ ને મમ્મી પપ્પાને ફોન કરું. હા, ફોન કર તાર પપ્પાને એટલે આવે. હા ને લઈ જાય. હા, તો ઈ કામે બી ગયા વહેલા. થોડી મજા નથી તો ઈ કહેતા હતા, ના પાડતા હતા કે નથી જવું. એમ મેં પરાણે મોકલ્યા, હું કહું જાવ નહીં, એમ મને સારો જ છે. હા તો પાછી મજા બગડી ગઈ. હાલો હવે ત્યાં જઈને મળશું. ચાલો કે બધાને ટાટા. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધાય. આમ તો જો હવે મારી મમ્મી બેટી થઈ છે ને હવે રાંધવાનું છે ને હવે મારે નિશાળે જવાનું, મારી મમ્મીને દવાખાને જવાનું છે ને જો હું જાઉં હવે ખાઈને એમ કરી મારે ભણવા જવું છે. મમ્મી હવે લઈને જાય ને. હાલો હાલો ફેમિલી, હવે હાર્દિકભાઈને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 11 વાગી ગયા છે, 11:30 થઈ ગયા એમ તો. તો હવે કંઈક નાસ્તો કરતી પછી હાર્દિકભાઈને ભણવા જવાનું છે ને મારે દવાખાને જવાનું છે. હવે કોણ આરે આવે છે ને ખબર નથી, કેમ કે હાર્દિકના પપ્પા આવે, મારા ભાભી છે મોટા, ઈ કદાચ આવે કે હાર્દિકના પપ્પા આવે, કઈ ખબર નથી, નક્કી નથી કર્યો છે. પણ આગળ બતાવશે તમને કોણ મારે આરે આવવાનું છે. તૈયાર થઈ જાવ હો. આવી તાર પપ્પા આવી જાય તા. હાલો અમારા હાર્દિકભાઈ જો રેડી થઈ ગયા છે. જો કમ્પ્લીટ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. કા ક્યાં જવાનું છે? ભણવા જવાનું છે. જો એનો ટિફિન નાસ્તો લીધો છે, કેમ કે મેં છે ને મને મજા નહોતી એટલે મેં છે ને કંઈ બનાવ્યું નથી. સૂકો નાસ્તો ભર્યો છે અને એને સવારનો નાસ્તો કર્યો તો કે ખાવું નથી મારે, સૂકો નાસ્તો લઈ જાય. ત્યાં 2 વાગે અહીંયા નાસ્તો કરવાનો હોય, ખાવાનું હોય, ખાઈ લે. ને અત્યારે તો જો એને મને મજા નથી ને કે મમ્મી કાંઈ નથી બનાવવું, તો આજ તો જો સૂકો નાસ્તો નાખ્યો છે હાર્દિકભાઈના ટિફિનમાં ને ડૉક્ટર ને બધું પેક થઈ ગયું છે ને જવાનું છે હાર્દિકભાઈને ભણવા. કા હાર્દિકભાઈ જો અમારે કમ્પ્લીટ થઈ ગયા ભણવા જવા માટે. મમ્મીને પગે લાગીએ. હાર્દિકભાઈ જાય છે ને એના પપ્પા મેકવા જાય છે. જો હાર્દિક, હું દવાખાને વહી આવું તો પછી લેવા આવીશ હો. ટાટા. હા, હું ન આવું તાર પપ્પા લેવા આવશે. સારું હાલો, હાર્દિકભાઈ જાય છે, વહી ગયા છે ને હવે આપણે છે ને નાસ્તો તો હાર્દિકને કાંઈ નથી બનાવી દીધો, કેમ કે હવે છે ને કાંઈક બનાવવું છે. હાર્દિકના પપ્પા આગળ આવી જશે. સારું હાલો, બનાવી નાખી પછી મળી. હજી દવાખાને જવાનું છે, ફટાફટ આ બધું કામ પૂરું થઈ જાય પછી તૈયાર થવાનું છે. હારું હાલો ફેમિલી, હાર્દિકભાઈ ભણવા વહી ગયા છે અને હાર્દિકના પપ્પા જો આવી ગયા છે ઘરે. અને મારી તબિયત બરાબર નહોતી એટલે પછી વહેલા હેર વહી આવ્યા. અને જો બીજા આવ્યા છે, તમને બતાવું. ભાઈ ભાભી આવ્યા જો. હા જો આવી ગયા. તમારો ફોન આવે તો આવવું જ પડે ને અમારે. કા ખબર કાઢ મજા નહોતી કે મજા નથી, તમે આંટો મારવા આવજો તો મેં આપણે આંટો મારતા આવીને પૂછતા આવી કેમ છે, કેમ સંગીતાબેન દવાખાને જવાનું કહે છે કે દવાખાને જાવ. સવારનું આમનું મોજ પણ વહેલા હેર ફોન ન કરે. પણ સવારમાં એટલું બધું નહોતું, થોડુંક આમ જેવું તેવું હતું. તો હાર્દિકના પપ્પાએ કહે કે હું નથી જતો કામે એમ, પણ મેં કીધું નહીં એટલી બધું કાંઈ છે નહીં, તો તમે વૈયા જાઓ. પછી અચાનક વધારે દુખવા મળ્યું ને તો મેં કીધું કે હવે તો પછી હાર્દિકે એને પપ્પાને ફોન કર્યો ને એ આવી ગયા છે ને ભાઈ ભાભી એ આવી ગયા છે. જો હું જો કારખાને કામે જતો ને, તમે ત્યાં મૂકતો જાવ અને તમારા ઘર પાસે જ રસ્તો છે મારે. હા, તમે ત્યાં મૂકતો જાવ, મનીષભાઈ ભાઈ મળતો જાવ ઘડી. હમણાં ઘણા દિવસથી, અઠવાડિયે 10 દિવસથી મળ્યા નથી, તો અમે તો ઘડી બે હતા જઈએ. હા કાંઈ નહીં, હવે અમે બે જો નીકળશું. જો હવે હાર્દિકભાઈના પપ્પાને તો છે ને ખાતું ચાલુ છે એટલે છે ને ભાભી આવવાના છે મારા હારે દવાખાને. અમે બે જાવું દવાખાને બતાવીશું. અત્યારમાં તો હજી ખુલ્લું ન હોય
કારણ કે તો બપોર થઈ ગયા છે, બપોર વેચમાં દવાખાનું ન કાંઈ નહીં, કલાક પછી તમે નીકળજો. કલાક પછી કલાક પછી જઈ જાઓ એટલે દવાખાનું ખુલી જાય. એટલે આપણે વહેલા હેર થઈ વારો જલ્દી આવી જાય બલકડી બેહવું પડે એમ. હા વાંધો નહીં તમ તારે. હારું હાલો ફેમિલી, તો જાય દવાખાને પછી આગળ મળી આગળ બતાવી. હારું હાલો ફેમિલી, તો જો અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે અમારે દવાખાને ને જો અમારા ભાભી રેડી થઈ ગયા છે. સાવ કાવે હા સાઈ હવે હારું હાલો તો પછી હવે હોસ્પિટલે જઈને મળીએ કા. હા દવાખાને જઈ આવી કારણ કે તો દવાખાને જવું પડે એમાં તને તો કાવી મેડિકલ ની ડિગ્રી લઈ આવી તો હાલે પણ એવું નથી આપણે દવાખાને જવું પડશે તો જઈએ દવાખાને. હારું હાલો ફેમિલી, જો અમે હોસ્પિટલ પહોંચી ગયા છીએ ને હવે જઈએ અંદર જવાનું છે. જો હોસ્પિટલની બહાર ઊભા છે ને હવે છે ને હોસ્પિટલની અંદર જવાનું છે ને અમે બતાવી આવીએ પછી તમને આગળ મળીએ. જો આ હોસ્પિટલ છે. હારું હાલો ફેમિલી, જો હું દવાખાનેથી આવી ગઈ છું અને છે ને દવાખાનેથી આવી કેમ કે મોડું થઈ ગયું હતું. અમે 4 વાગે તો જતા અહીંથી દવાખાને તો અહીંયા ગળદી એટલી હતી તો મોડું બહુ થઈ ગયું ને પછી હાર્દિકભાઈને લેવા તો એને પપ્પા જતા, હું કઈ લેવા નહોતી ગઈ ને અમારે બહુ મોડું થઈ ગયું હતું. તો મારા ભાભી તો એ ત્યાંથી વી ગયા ને હું વહી આવી એકલી અને પછી જો ખરીદી તે માર્કેટમાંથી કરતા આવ્યા દવા અને કેટલી બધી દવા આપી બોલો. સારું હાલો હું તમને કન્ટિન્યુ રહ્યો વિડીયામાં હું તમને બતાવું જો હું લાવી છું. હાર્દિકભાઈ જો અમારા આમ જો હાર્દિક હા હાર્દિક મમ્મી તને કેમ આટલી બધી વાર લાગી? મારે એમાં એવું તો કે છે ને વારો આવે એમ થાય ને. વારો નતો આવતો. કોણ લેવા આવ્યું, તું પ્રેમ કે પપ્પા? નહીં, તાર પ્રેમ. પ્રેમ આવ્યો. પ્રેમ લેવા આવ્યો હતો. અમારે મોડું થઈ ગયું, અહીંયા ગળદી એટલી હતી. જો હાર્દિકભાઈ નો ભાગ લાવીશું ને હાર્દિકભાઈ જો અમારે છે ને ભાગે લેતી આવી, શાકભાજી લેતી આવી, બધું લેતી આવી ને હાર્દિકભાઈ જો અમારે તને હું કાઢું છું મમ્મી. કાઢે છે. જો મોસંબી. મોસંબી ખૂટી ગઈ હતી, હમણાં લાવ્યા હતા ને બાસકી ખૂટી ગઈ હતી ને પછી પાછી મેં કીધું લેતી જાવ હાર્દિકભાઈને સવારમાં ખાવાની હોય ને હવે તો ડૉક્ટરે મને કીધું ખાવાનું. આ છે ડોડા. ડોડા. આમાં ડોડા છે તો હાર્દિકભાઈ હાટું ડોડા લાવી હું બહાર કાઢીને દેખાડ બધાને હાલ્યો. ગરમ છે હો. ડોડો. હા બીજું બતાડો. બીજું આમાં છે આ જો આ શું છે મમ્મી? ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ છે. અહીંયા જો કંટોલા. કંટોલા. પછી હજી જો આમાં દવા આપી. આ જો મારી મમ્મી 5 કિલો બોટલ લઈ ગઈ. દવા જો દવા કેટલી બધી આવી જો. એટલી બધી દવા જોતા. હા હા દવા શું કેટલી બધી આપી, મોટા મોટા ટીકડા. ટીકડા. મમ્મી આ કેટલી બધી દવા આપી છે. હજી તો આમાં સી ટીકડા મોટા મોટા. હા મમ્મી તારા હું શું છો? હું શું તું એમ હા. ઈ ન કહેવાય હો, ઈ તો સરપ્રાઈઝ દેવાની છે બધાને. હાર્દિકભાઈ ને તને નહીં, તને સરપ્રાઈઝ દેવાની છે. સારું હાલો ફેમિલી, જો અહીંયા હવે વિડીયો હવે લાંબો થઈ ગયો છે, ઘરે આવી ગઈ મેં તમને બતાવી દીધું ને હવે છે ને બીજા વિડીયોમાં તમે જોઈ લેજો, એમાં તમને ખબર પડી જશે કે મને શું છે થયું ને હું બીમારી છે એમ તમને ખબર પડી જશે. તો છે ને બીજા વિડીયોમાં જોઈ લેજો, બીજો ભાગ અમારો આવશે. તો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું હાલો તો મળી બીજા વિડીયો સાથે.